આજની ધર્મકથા. પ્રણામ. એક સરસ મજાનો રોચક સંવાદ. એક અપેક્ષાએ કહી શકાય કે આ એક બ્રાહ્મણ અને નમી રાજર્ષિ વચ્ચેનો છે, પણ હકીકતની અંદરમાં જોવા જઈએ તો આપણા જ મનના બે પર્યાયો વચ્ચેનો છે. આપણું એક મન કે જે અનાદિકાળના સંસ્કારના આધારે, ભૌતિકવાદના આધારે, પૂતગલોની પ્રીતિના કારણે એને જે વિચારો જન્મે છે અને એ જેને વિચારધારા બનાવે છે એ એક પક્ષ, અને શુદ્ધ આત્મ ચૈતન્ય તત્વ જ્યારે જગત જે રીતે છે એ રીતે સમજવા માટે મથે છે, સમ્યક રીતે સમજવા, ત્યારે જે એનો વિચાર જન્મે છે એ બીજો પક્ષ. હકીકતની અંદરમાં આપણને એવું લાગે છે કે ઘણીવાર કે આવું બધું કરનાર માણસ બહુ આમ અલિપ્ત હોય છે અને જગતથી પર થઈ જાય, જગત સાથેની કનેક્ટિવિટી છૂટી જાય, કનેક્શન છૂટી જાય, પછી જગતમાં જીવવું બહુ ભારે પડે. એટલે વૈરાગ્ય આપણે બહુ ડિસ્ટન્સમાં રાખીએ છીએ, જ્યારે ટેકનિકલી વૈરાગી આત્મા એ સમ્યક રીતે વસ્તુને જે રીતે છે એ રીતે જુએ છે. એ એને છોડે જ છે એવું નથી, એ અલગ છે, પણ વસ્તુ જે રીતે છે એને તે રીતે જોવી એ સમ્યક દર્શન છે. કર્યાતું છે તો કર્યાતાને કડવું કહેવું એ કર્યાતાનું અપમાન નથી. કોઈ એમ ના કહી શકે કે એટલે તમે દર વખતે કર્યાતાને ગાળ આપો છો કે કડવું છે એવું થોડી હોય. ક્યારેક તો સારું બોલવું છે ને કર્યાતા માટે. આવું આપણે ક્યારેય નથી કહેતા. કેમ? કારણ કે આપણે સ્વીકારી લીધું છે કે કર્યાતું કડવું જ હોય, નંબર 1. નંબર 2, કર્યાતાને કડવું કહેવું એમાં કોઈ અતિશયોક્તિ અથવા અપમાન નથી, કારણ કે કડવાશ એ કર્યાતાનો મૂળભૂત સ્વભાવ છે. એ સ્વભાવ સારો કે ખરાબ ન હોય, એ સ્વભાવ હોય. એટલે જગતને જ્યારે આપણે જ્ઞાનીઓની દ્રષ્ટિએથી અસાર કહીએ છીએ, જગતને મિથ્યા કહીએ છીએ, ત્યારે જગત પ્રત્યે આપણને ઘૃણા ઊભી થાય છે એવું નથી. આપણે જગતને તે સ્વરૂપે કે જે સ્વરૂપે એ એકચ્યુઅલ છે એને સ્વીકારીએ છીએ. અને એટલે સમ્યક દ્રષ્ટિ આત્માને ધર્મનો બાદ નથી. કોઈ પણ ધર્મનો વ્યક્તિ સમ્યક દર્શન પામી શકે, આવું જે સ્ટેટમેન્ટ છે એની પાછળનું મૂળ કારણ આ છે કે સમ્યક દર્શન વસ્તુને એના ઓરિજિનલ પર્યાય સ્વરૂપે જોવામાં સહાયભૂત બને છે. એ એમાં કોઈ ધર્મનું આરોપણ નથી કરતું. જે જેમ છે એઝ ઇટ ઇઝ એનો સ્વીકાર. એટલે અહીંયા સમજો, નમી રાજર્ષિને પહેલા બ્રાહ્મણે કીધું કે ભાઈ તમે આ ભોગ બધા ભેગા કરો અને ધર્મમાં દાન તરીકે વાપરજો, તો શું વાંધો છે? અને ત્યારે નમી રાજર્ષિ જે કહે છે એ આ છે કે જો મારું સત્વ જેવું છે, મારે એ સત્વનો સ્વીકાર કરવો જોઈએ, એ સત્વને છુપાવવું ના જોઈએ. હું 1 કરોડ રૂપિયા કમાઈ શકું એમ છું, પણ આખી દુનિયા 1,00,000-10 લાખથી ઉપર વધતી જ નથી. એવું બની શકે કે હું 1,00,000-10 લાખમાં સંતોષ પામી લઉં, પણ જ્યારે મને સમજાય છે કે મારું કેલિબર 1 કરોડનું છે, તો જસ્ટ બિકોઝ બીજું કોઈ કમાતું જ નથી, હું મારી જાતને રોકી ન શકું. અને આપણે આવું કરશું પણ નહીં. કેમ? કારણ કે 1 કરોડ કમાવાની આપણને પ્રીતિ છે, એટલે એમાં વિરોધ નહીં આવે. પણ જેવું જગતથી અલગ પ્રકારનો ધર્મ કરવાનું હું શરૂ કરીશ, એટલે તરત જ લોકોને કમ્પ્લેન થશે કે આખી દુનિયા પાગલ છે, બધા આવું કરે છે અને તને જ આવો વાંધો છે. કેટલા બધા ધર્મિષ્ઠ લોકો પણ આવું જ કરતા છે, તને કેમ આવું નવું સૂજે છે? આવું લોકો આપણને કહેશે. કેમ કહેશે? કારણ કે જેટલી પ્રીતિ પૈસા પ્રત્યે છે એટલી પ્રીતિ શુભતાની નથી. અને એટલે કોઈ માણસ વધુ શુભ થવા પ્રયત્ન કરે છે તો એ આપણને યા તો વેવલો લાગે છે, યા તો રૂઢિચુસ્ત લાગે છે, અને યા તો એ આપણને વિપરીત માણસ લાગે છે. નમી રાજર્ષિનો વિરોધ અહીંયા એ રીતે કર્યો કે આખી દુનિયા સ્વીકારે છે ભાઈ કે દાન ધર્મ છે, તો તમારે શું જરૂર છે? અને ત્યારે નમી રાજર્ષિ 2 ભાવ અલગ અલગ આપી અને આ વાતને કટ કરે છે. નંબર 1 કે મારું સત્વ અને મારું શૌર્ય એ મને ઊંચો ત્યાગ કરવા માટે પ્રેરે છે, તો મારે નીચા ત્યાગમાં સેટલ થવું એવું કોઈ આવશ્યકતા નથી લાગતી. અને નંબર 2 કે જગત પૈસાનું દાન આપી અને શું આપશે?
એને જે ભૌતિક રીતે મેળવ્યું છે બીજા પાસેથી અથવા પુણ્ય પાસેથી એનું દાન આપશે, તો એમાં પોતિકાપણું ક્યાં છે? પોતાનું શું છે? મને કોઈકે 1 કરોડ રૂપિયા આપ્યા અને હું 1 કરોડ રૂપિયાનું દાન કરું છું, તો એમાં મારાપણું ક્યાં છે? મેં શું કર્યું? તો મૂળભૂત વાત એ છે કે મારે એ દાનમાં સેટલ એટલા માટે નથી થવું કારણ કે મારે મારા જાતનું સ્વયંનું જે પોતિકું બળ છે એ બળના સામર્થ્યને પામી અને જગતને ઊંચું દાન આપવું છે. દાન આપનારો માણસ દ્રવ્ય દાન આપે છે, જ્યારે ત્યાગ કરનારો માણસ એ ભાવ દાન આપે છે, એ જગતને અભય દાન આપે છે કે ચાલો જગતના તમામ જીવોને હું મેસેજ આપું છું કે આજ પછી આ રેસની અંદરમાં હું તમને નડીશ નહીં અને તમને અડીશ નહીં, અને તમે આવી રેસમાં ભાગતા હશો તો તમને સારા ગણીશ નહીં. હું આ રેસમાંથી વોલેન્ટરીલી રિટાયરમેન્ટ ડિક્લેર કરું છું. હવે આ માણસ ઉપકારક કેવી રીતે થયો કે ભાઈ 100 માણસ રેસમાં દોડતા થાય, એમાંથી 10 માણસ ઓછા થયા, તો 90 માણસ માટે આ 10 માણસે જગ્યા કરી આપી, તો ઉપકારક તો થયો. એવી જ રીતે આ તો એક દીક્ષાની વાત થઈ કે ત્યાગની વાત થઈ. જીવ જ્યારે મોક્ષે વહી જાય છે ને ત્યારે સૌથી મોટો આ જગત ઉપર ઉપકાર કેમ કરે છે? તો કે એક સ્થાન ખાલી કરીને આપે છે અવ્યવહાર રાશિમાંથી એક જીવને કે દોસ્ત તું બહાર આવ, તું સામર્થ્ય તારું ઊભું કર અને તું પણ ફટાફટ મુક્ત થા. આવું જે છૂપું અભયદાન આપે છે એ સર્વશ્રેષ્ઠ દાન છે, અને એનો માર્ગ જે છે એ પણ સર્વશ્રેષ્ઠ દાનનો જ ભાગ ગણાય. અને હું એ માર્ગને સ્વીકારું છું. એટલા માટે તું જે દાન કહે છે એ દાનમાં મારી જાતને સીમિત કરવાની કે રિસ્ટ્રિક્ટ કરવાની મને કોઈ આવશ્યકતા લાગતી નથી. એક જડબે સલાક જવાબ આપે છે. પણ આ બ્રાહ્મણ પરીક્ષા કરવા આવ્યા છે એટલે આટલા એક જવાબથી અટકી જાય, બોધ પામી જાય અને સ્વીકારી લે કે ઓહો આ તો શ્રેષ્ઠ છે, એવું તો નથી થવાનું. હજી એ પ્રશ્નો તો પૂછવાના છે. જ્યાં સુધી એમને નમી રાજર્ષિના શ્રેષ્ઠતમ વૈરાગ્યની સ્પર્શના નથી થતી અથવા અનુભૂતિ નથી થતી, ત્યાં સુધી તર્કો કરવામાં એમને કશો જ વાંધો નહીં આવે, કારણ કે એની માટે જ તો બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે. એટલે હવે 17મી ગાથાની અંદરમાં એક નવો પ્રશ્ન પૂછે છે. હે રાજા, આશ્ચર્ય છે કે અદ્ભુત એવા મળેલા ભોગોને તમે તજો છો અને અપ્રાપ્ત એવા ભોગોની તમે પ્રાર્થના કરો છો, એની માટેનો નવો નવો સંકલ્પ કરો છો. તો આ તો મૂર્ખતા છે. તને દેખીતી રીતે દેખાતા એવા તમામ સુખો મળ્યા છે, તું એ સુખનો ત્યાગ કરે છે. શેની માટે? તો કે જે સુખ મને દેખાતું નથી એવા મોક્ષ સુખની માટે, એવા ભવંતરના સુખ માટે. તો ભાઈ તું મૂર્ખ છે. કોણ આવું હોય કે જે હાથમાં રહેલા સુખનો ત્યાગ કરી અને જે ક્યાંય છે જ નહીં એવા સુખની પાછળ ભાગે? મૂર્ખપણું છે. તો આ પ્રશ્ન કરે છે. આપણને પણ આવું લાગે કે જે વ્યક્તિઓ દેખીતું સુખ છોડી અને બીજે બધે ભાગતા હોય છે એ બધા વ્યક્તિઓને આપણને દયા આવે કે આ લોકોને કેમ સમજાતું નહીં હોય, આવડું સુખ પડ્યું છે, દામદોમ સાહેબી છે અને આવડું દીક્ષા લે છે, દામદોમ સાહેબી છે અને ત્યાગ કરે છે. શું જરૂર છે? ઘરમાં કંઈ તકલીફ હોય, લોકો સમાજમાં કંઈ મુશ્કેલી નડતી હોય, આપણી પોતાની એબિલિટી ઓછી હોય, પુણ્ય નબળું હોય, આવું બધું કારણ હોય તો સમજી શકાય કે ભાઈ ત્યાગ કરીને છૂટા થાવ, કારણ કે તમે અમથું અહીંયા નથી મેળવી શકવાના, તો ત્યાં તમે સુખેથી રહેજો તમારી રીતે. પણ જેને બધું જ છે એ માણસ કેમ છૂટો થાય છે? એ માણસ કેમ ત્યાગ કરે છે? આવો સાહજિક પ્રશ્ન આ સંસારની અંદરમાં રહેલા તમામ સામાન્ય માણસોને થશે અને થશે જ. કેમ? કારણ કે એ બિચારો પોતાની આખી જિંદગી એ મેળવવા માટે મથે છે કે જે લેવલ ઉપર અત્યારે તમે છો એને આખી જિંદગી ઘસાવવી પડે છે ફક્ત તમે જે લેવલ પર છો એ લેવલને પ્રાપ્ત કરવા માટે. અને તેમ છતાં એને મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. અને તમે એની નજર સામે એ જ લેવલનો ત્યાગ કરી અને કોઈક એવી જગ્યા માટે જાઓ છો કે જ્યાં આમાંનું કંઈ છે જ નહીં. આનું મૂળભૂત કારણ શું? આનું મૂળભૂત કારણ એ કે જીવે પોતાના પ્રેફરન્સીસ સેટ કરેલા છે. જે માણસ આ ભોગ સુખને સર્વસ્વ માને છે એ ક્યારેય એનો ત્યાગ નહીં કરી શકે. અને જે માણસ
બીજા કોઈક સુખને સર્વસ્વ માનતો થઈ જશે, એનાથી આ ભોગ સુખ સહેજે છૂટી જશે. હવે એને એની કિંમત નહીં થાય. આપણે એક એક્ઝામ્પલ, નાનકડા એક્ઝામ્પલથી સમજીએ. આપણને તાવ આવ્યો અને ડૉક્ટરે એક દવા આપી, ઇફેક્ટિવ દવા છે, આપણો વર્ષોનો અનુભવ છે કે આ દવાથી બધું જ સારું થઈ જાય છે. હવે શું થયું કે એણે દવા આપી, મને તાવ આવ્યો, એવું તરત જ મેં એ દવા લીધી અને એ દવાના કારણે મેં અત્યંત સુખ અનુભવ્યું કે હાશ મારો તાવ વહી ગયો, આવું મેં અનુભવ કર્યો. હવે તાવ ઉતરી ગયો, 2 દિવસ થયા અને જે આપણું સ્વજન હતું કે જેણે આપણને દવા આપી હતી એને ફરીથી કીધું કે ચાલને આજે લઈ લે ને દવા, 3 દિવસ થઈ ગયા છે. આપણે શું કહીશું? હોતું હશે. હવે દવા લેવાનો કોઈ અર્થ જ નથી. દવા કેમ લેવાની હતી? તાવનું દુઃખ એ મારા માથે ચડ્યું હતું. એ સમયે ગોળીએ મને સુખની કલ્પના આપી હતી અને એટલે મેં આ ગોળી લીધી હતી. હવે તાવનું દુઃખ મારા માથા પર છે જ નહીં, તો મને આ ગોળીમાં ક્યારે સુખ દેખાશે જ નહીં. બહુ જ સામાન્ય રીતે સમજવા જેવી વાત છે કે દુઃખ ન તાવમાં હતું, સુખ ન ગોળીમાં હતું. એ બંને એ મારી કલ્પનામાં હતા, મેં મારી ધારણામાં રાખ્યા હતા. જે દિવસે હું એવું વિચારીશ કે હવે મને તાવનું કોઈ દુઃખ નથી, એ દિવસે મને ગોળીમાં સુખ ક્યારેય નહીં દેખાય. અને જે દિવસે મને તાવ નહીં હોય અને હું ભ્રમ ઊભો કરીશ કે મને બહુ તાવ છે, મને બહુ તાવ છે, તે દિવસે પણ મને ગોળી સુખ આપશે. અલ્ટિમેટ સુખ લાઈઝ ઇન અવર માઇન્ડ. તો જો મારા જ મનની કલ્પનાઓમાં જ મારે સુખ અનુભવવાનું છે, તો પછી બહારના પદાર્થોનો આટલો બધો ડિપેન્ડન્સીનો ભાવ શા માટે? અને એમાં સુખ છે એવો ભ્રમ શા માટે? કેટલા અનુભવ પછી મને સમજાય છે કે નહીં, વાત સાચી છે, પદાર્થમાં સુખ છે જ નહીં. જો એનામાં સુખ હોત તો કરોડપતિ માણસ એ ક્યારેય દુઃખી ન હોત. પણ એવું નથી. કરોડપતિ માણસ પણ દુઃખી છે. ગરીબ માણસ એટલે દુઃખી છે કારણ કે એની આગળ પૈસા નથી. એને એવું લાગે છે કે હું પૈસાદાર થઈશ ત્યારે સુખી થઈશ. તો એટ ધ સેમ ટાઈમ જ્યારે કોઈ પૈસાદારને જોઈએ છે ત્યારે એને એમ લાગે છે કે હારું યાર પૈસા છે પણ બીજા કેટલા બધા પ્રોબ્લેમ્સ છે, તો હું સુખી તો નથી જ. દેટ મીન્સ કે પૈસાની અંદર જે સુખની કલ્પના પેલા ગરીબ માણસે કરી હતી એ ખોટી હતી. તો એણે કેમ કરી? કારણ કે એનું પ્રેફરન્સ એ સમયે પૈસા હતું. જીવ જેને પ્રેફરન્સ બનાવી દે પછી એ જ વસ્તુ એને સુખ આપે. નમી રાજર્ષિ અહીંયા આ જ જવાબ આપે છે કે તમે દુનિયામાં દેખીતી વસ્તુઓને પ્રેફરન્સ ગણ્યા છે તો તમને એ સુખ લાગે છે, અને ન દેખીતી વસ્તુ એ તમને મૂર્ખતા લાગે છે. મેં ન દેખાતી વસ્તુઓ એને આગમના આધારે, પૂર્વપુરુષોના આધારે એને પ્રેફરન્સ બનાવી દીધું છે. તો હવે મને એ જ સુખ લાગે છે અને આ જે વસ્તુ કે જેને તમે સુખ ગણો છો એ હવે મને ક્ષુલ્લક લાગે છે. તો આ ફરક જે છે એ આખી ને આખી વિચારધારાનો છે. ન દેખાતાની પાછળ ભાગવું એ તમારો ઓપિનિયન છે. મને જેમાં સુખ લાગે છે એની પાછળ ભાગું છું એ મારો અનુભવ છે. ઓપિનિયન કરતાં અનુભવ હંમેશા ચડશે. એટલે આ જગતમાં સૌથી મોટી ભેટ જો પરમાત્માના શાસને કોઈ આપી છે ને, તો એમાંની એક બહુ મહત્વની વાત છે સાપેક્ષવાદ, રિલેટિવ થિયરી. આ જગતની દરેક વસ્તુ સાપેક્ષ છે. કોઈ એક વસ્તુ મને એમ લાગે છે કે આ વ્હાઇટ કલરની હોય તો સારી છે, બાજુવાળાને લાગે છે કે આ બ્લેક કલર હોય તો સારું લાગે છે, ત્રીજો એમ કહે છે કે વ્હાઇટ ને બ્લેક કાંઈ નહીં, તમે કામ કરો અને ગ્રે બનાવી નાખો. તો વ્હાઇટ એ મારી અપેક્ષાએ સુખ છે, બ્લેક એ બીજાની અપેક્ષાએ સુખ છે, અને ગ્રે એ ત્રીજાની અપેક્ષાએ સુખ છે. બધાનું સુખ પોતાની અપેક્ષાએ છે. પદાર્થની અંદર સુખ શોધીને અર્થ નથી, કારણ કે એ પદાર્થમાં તો કોઈ કલર જ નથી અને કલર છે નહીં, ત્યાં સુખ પણ નથી. તો અહીંયા આ થિયરી નવી રાજર્ષિ એને સમજાવે છે કે વાસ્તવની અંદરમાં આ અસત ભોગો છે ને, એના સંકલ્પો એટલે કે એની ઈચ્છાઓનો કોઈ અંત હોતો જ નથી. કેમ? કારણ કે અંત તો સુખ પ્રાપ્તિથી મળશે, સુખ પ્રાપ્તિના અનુભવથી મળશે, અને આ ભોગો એ સુખ પ્રાપ્તિની કલ્પના આપી શકે છે, અનુભવ નથી આપી શકવાના. કલ્પનામાં સુખ તો મન અનુભવે છે,
પણ મન તો વારંવાર બદલાઈ રાખે છે, ચંચળ છે, એટલે તો સુખનો અનુભવ ક્યારેય નહીં થઈ શકે. અને મેં એવું આગમના આધારે સમજ્યું કે સુખનો અનુભવ એ આ ન દેખાતી જગતની જે વસ્તુઓ છે, અરૂપી પદાર્થો છે, એમાં જ છે. લૌકિક ધર્મ અને લોકોત્તર ધર્મ એનો આ ભેદ છે. નાસ્તિકવાદ એમ કહે છે કે જે દેખાય છે તે જ સત્ય છે, અને એટલે જ એ આત્માનો સ્વીકાર નથી કરતો. કેમ? કારણ કે આત્મા દેખાતો નથી. અને આસ્તિક્ય એમ કહે છે કે ન દેખાતી વસ્તુઓનો સ્વીકાર એ જ હકીકતની અંદરમાં સુખ છે. કારણ કે દેખીતી વસ્તુઓ તો ક્ષણિક છે, જે શાશ્વત છે, જે સનાતન છે, એ જ સત્ય છે. નમી રાજર્ષિએ આ થિયરી એ બ્રાહ્મણને સમજાવી કે દોસ્ત, તને જે લાગે છે કે હું મૂર્ખની જેમ ભાગું છું, નહીં, મને હું બુદ્ધિમાન લાગુ છું, મને હું સાચે રસ્તે લાગુ છું, અને એટલે હું એનો ત્યાગ કરું છું. આગળ વાત કરે છે કે ફરીથી એક આર્ગ્યુમેન્ટ આપે છે આમને નમી રાજર્ષિ કે શબ્દ આદિ જે કામ ભોગો કે ઈચ્છાઓ છે એ બધા કાંટા જેવા છે. કામ એટલે કે ઈચ્છા એ ઝેર જેવી છે. આ જે ઈચ્છાઓ છે એને સર્પની ઉપમા આપી છે. કેમ? કારણ કે આ સર્પ જેમ કરડી જાય અને અંતે જીવને મૃત્યુ તરફ ધકેલીને લઈ જાય છે, એવી રીતે આ ઈચ્છાઓ જેને કરડી જાય છે એ અંતે આત્માને દુર્ગતિ તરફ લઈ જાય છે. તો જે તત્વો જીવને દુર્ગતિ તરફ લઈ જ જાય છે એ દેખાય કે ન દેખાય એનો શું ફરક? એની પાછળ ભાગવું એ મૂર્ખામી છે. એટલે તમે જે અપ્રાપ્ત ભોગની પ્રાર્થનામાં ઈચ્છા માટેની મને વાત કીધી એ ખોટી વાત છે. કારણ કે મુનિને તો મોક્ષમાં કે સંસારમાં સર્વ જગ્યાએ નિસ્પૃહતા જ છે. એની માટે સંસાર કે મોક્ષ દેખીતું કે ન દેખીતું એવો કોઈ ભેદ જ નથી. એની માટે તો બધું જ એની અંદરમાં પ્રગટ થયેલું છે, અંદરમાં સમાયેલું છે. એ સુખ ન મોક્ષમાં શોધે છે ન સંસારમાં શોધે છે. એને ખ્યાલ આવી ગયો છે કે મારા સુખનું એડ્રેસ એ મારું અંતઃકરણ છે, મારું પોતાનું આત્મતત્વ છે. અને એટલે એ આત્મતત્વને પામવા એ બીજેથી ડિસ્કનેક્ટ થવા લાગ્યો. આ આખી થિયરી સમજાવે છે. હવે તરત બ્રાહ્મણ પ્રશ્ન કરે છે કે તું એમ કે છે કે ઈચ્છા કરનારા લોકો દુર્ગતિએ જાય છે, એવું તો કયા આધાર ઉપર કે છે? તે જોઈ છે? આ જગતની અંદરમાં તારી નજર સામે કોઈએ ઈચ્છા કરી અને એ દુર્ગતિએ ગયો, આવું તને કંઈ ખબર છે? તે અનુભવ્યું છે? કોઈએ શ્રુતમાં કીધું હોય, જ્ઞાનમાં કે ગ્રંથોમાં કીધું હોય, એ વસ્તુ હોય જવા દે, એ તો આપણે ક્યાં ખબર છે? એમ કેવી રીતે વિશ્વાસ રખાય? તો ત્યારે આ જવાબ આપે છે કે ક્રોધના કારણે જીવ નરકને પામે છે. આ વાતને મેં પ્રત્યક્ષ અનુભવ્યું છે. કઈ રીતે? તો કે હું એક સુખ અને શાંતિના સ્વર્ગમાં હતો જે ક્ષણે, એ પછી અચાનક મારા મનની અંદરમાં ક્રોધ નામનો કશાય પ્રગટ્યો અને મારું મન પેલા ચંચળ થયું, પછી વિહવળ થયું, પછી આવેગમાં આવ્યું, પછી આવેશમાં આવ્યું, પછી આક્રોશમાં આવ્યું, એ પછી એનામાં ક્રોધ જન્મ્યો, એ પછી એ ક્રોધ બહુ લાંબો ટક્યો અને એ પછી એ દ્વેષ બન્યો અને દ્વેષ બન્યા પછી એ સતત વેરની જેમ મારા અંતરમાં ઘર કરી ગયો. આ બધા જ લેયરે સૌથી મોટું જો નુકસાન મને આપ્યું છે તો એ આપ્યું કે હું જે સુખપૂર્વકના સ્વર્ગની અનુભૂતિમાં જે રહેતો હતો, શાંતિવાળા, એ શાંતિને એણે છીનવી લીધી. તો જે જીવતા જીવત મારી શાંતિને, મારા શાંતિરૂપ સ્વર્ગને છીનવી અને મને આવેગ અને આવેશરૂપી નરકમાં મોકલે છે, દુર્ગતિએ મોકલે છે, એ મર્યા પછી તો મને દુર્ગતિ આપશે જ ને. એમાં સાબિતીની શું જરૂર છે? આપણા બધાનો અનુભવ છે. ક્રોધ આવ્યા પછી આપણે શાંત નથી રહી શકતા, આપણે સુખી નથી રહી શકતા. તો જે તત્વ જીવતા જીવત મને સુખ નથી આપતું, એ તત્વ દ્વારા સેવેલું પાપ એ મર્યા પછી મને શું સુખ આપશે? કઈ સુખની ગતિમાં મને લઈ જશે? તો આ કશાયો એ મારો જીવંત અનુભવ છે કે એ મને દુર્ગતિ આપે છે. મારે એમાં કોઈ શાસ્ત્રકારોના સર્ટિફિકેટની કે બીજા કોઈના આધાર ઉપર વિશ્વાસ રાખવાની કે અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરત જ નથી. આ મારો પ્રત્યક્ષ અનુભવ છે કે કશાયો એ મને આ ક્ષણે પણ જો દુઃખ આપે છે તો ભવિષ્યમાં દુઃખ આપશે, આપશે ને આપશે જ.
ક્રોધના કારણે અધમગતિ થાય છે, માયા અને માન વડે પ્રતિઘાત વિનાશ થાય છે, લોભથી આ ભવના કેટલા બધા સંબંધો એ મારા દૂર થાય છે અને મને ભયની અંદરમાં વૃદ્ધિ થાય છે. તો આ બધી જ લાગણીઓ કે જે દુર્ગતિઓનું લક્ષણ છે એ જો મને આ જ ભવે અનુભવાતું હોય તો ભાઈ ભવાંતરમાં આ મને આ નહીં આપે એવી વાત કરનાર તું મૂર્ખ છે, હું મૂર્ખ નથી. અને આમ નમી રાજર્ષિને પાડવા માટે કેટલી વાતો, કેટલી દલીલો કરી. અને અંતે હવે એ બ્રાહ્મણ એ નમી રાજર્ષિની આ વેધક સ્પષ્ટતાથી, એમની સમ્યક વિચારણાથી અતિશય પ્રભાવિત થયા. અને એ બ્રાહ્મણ હવે પોતાના મૂળભૂત સ્વભાવની અંદરમાં આવે છે, ઇન્દ્ર તરીકેના. અને નમી રાજર્ષિની એક અલગ જ અને વિશિષ્ટ પ્રકારની સ્તુતિ, એમની પ્રશંસા કરવાનું શરૂ કરે છે. એ પ્રશંસા, એ સ્તુતિ અને આ આખી કથાનો ઉપસંહાર અને પછીથી નમી રાજર્ષિનું શું થાય છે એ બધી વાતો માટે ફરીથી મળશું. જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિશાસન.